કાંકરેજ તાલુકાના કાકર ગામે વાદી વસાહતનું લોકાર્પણનું નિરીક્ષણ કરતા વીએસએસએમના ચીફ મિત્તલબેન પટેલ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વીએસએસએમ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરીને વાદીઓ માટે 90 નવા મકાન અને હોસ્ટેલ સુવિધા અને કોમ્પ્યુટર લેબ સહિત પીવાના પાણી માટે નવીન બોર તેમજ ઓવરહેડ પાણીનું ટાંકું બનાવીને સુંદર કામગીરી કરી છે. ત્યારે હવે શિવ શંકર ભગવાનના નવીન મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચના ચીફ મિત્તલબેન પટેલ અને ભાજપના આગેવાનોએ કાંકરના ધોળાનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં સિહોરી પીએસઆઈએ AK દેસાઈએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે 18, 19 અને 20 તારીખ સુધી શિવ શંકર ભગવાનના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે 20/5/2022ના રોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અને નવીન બનાવેલ વાદી વસાહતનું લોકાર્પણ કરશે. 90 પરિવારો માટે નવા મકાનો બનાવ્યા છે અને 120 લોકોને પ્લોટની સનદો પણ સરકાર દ્વારા આપવામાં આવશે. કહી શકાય કે વીએસએસએમના વિચરતા સમુદાય મંચ સમર્થન દ્વારા ખૂબ જ સુંદર કામગીરી છેલ્લા કેટલાય સમયથી મિત્તલબેન પટેલ તેમજ તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠાને હરિયાળો બનાવવાની પણ નેમ આ વિચરતી સમુદાય સમર્થન મંચ દ્વારા લેવામાં આવ્યો છે. ગામે ગામ જળ બચાવો અભિયાનના પણ તળાવ ઊંડા કરીને બનાસકાંઠામાં અનેક સારી કામગીરી વિચરતી સમુદાયના મંચ